નીકળ્યા બધા કેટા જોઈ લ્યો એમની સવારી ઉપડી ગઈ છે બાકી આને બધા ધોળા ધોળા બાસકા જેવા તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં. ચાલો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ છો. તો આજે છે અષાઢી બીજ, તો બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના. અને અમે જઈ રહ્યા છીએ દાદાના દર્શન કરવા માટે, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ક્યાં જઈ રહ્યા છીએ ખબર પડી જશે. આજે અષાઢી બીજની રજા હતી તો અમે નીકળી ગયા છીએ સવારમાં. અત્યારે વાગ્યા છે 8:30 અને અમે એકદમ ફ્રી થઈને બંને તૈયારથી નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો. હા, આંગળી ભાંગલા પણ તૈયાર થઈ ગયા છે અને બંને નીકળી ગયા છીએ. સરસ મજાની ગાડી અમે વોશ કરી નાખી, ફુવારો મારી દીધો. હવે જો મારે કાચ સાફ કરવાનો છે, તો ચાલો હું કાચ સાફ કરી દઉં. વરસાદના ખાડા ખાબોચિયા ભરાઈ ગયા છે, રોડ તૂટી ગયા છે, જોઈ શકો છો તમે. અહીંયા તો ઓછો વરસાદ હતો, એટલો બધો હતો નહીં બાબરામાં, પણ બીજે બધે બહુ વરસાદ હતો. છતાંય ખાડા ખાબોચિયા તો ભરાઈ જ જાય થોડોક વરસાદ આવે તોય. તો ચાલો, ટ્રાફિક છે રોડ ઉપર, હવે આપણે નીકળી જઈએ ધીમે ધીમે. તો અમે બાબરા બહાર નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. વરસાદનો ભાર તો છે જ તેઓ, જો હજી વાદળ એવું ને એવું છે, ક્યારે ચાલુ થઈ જાય એનું કઈ નક્કી ન હોય રોડ ઉપર. આજે અષાઢી બીજ છે તો આ ગાય પણ ક્યાંક જઈ રહી છે. જો કેવી મસ્ત ગાય છે, ચાંદડા વાળી. આ બધા ગીદીડા એ ગેડા પકડાઈ નીકળી ગયા છે સવારમાં. આજ બધા ચારો ચરવા માટે જાય છે ગાયો. આ ગાય જો કેવી બધી બાજુ જોવે છે, ગાડીમાં રહી. એને ગાડીમાં બેસવા મળ્યું છે. કેટલી સ્પીડમાં ગાડી ચાલે. અત્યારે વરસાદમાં બધું લીલું છમ હરિયાળી હોય ને, બહુ મજા આવી જાય. બધા નાના નાના ડુંગરા હોય ને એની ઉપર લીલા છમ ઝાડવા કેવા છે. આમ પાછળ ડુંગર વાળો પ્રદેશ છે ને, મજા આવી જાય. અહીંયા ડુંગર ઉપર જઈને ફોટા શૂટ કર્યા હોય ને, બહુ સરસ. ડુંગરાળ પ્રદેશ છે એટલે અહીં પવન ચક્યું વધારે છે, ઊંચાણ વાળો વિસ્તાર છે ને, એટલે મજા આવી જાય અહીંયા. તો અહીંયા પ્રસાદી આપે છે રામાપીરની. પ્રસાદી લેવાની. જય રામાપીર, જય રામાપીર. નીકળ્યા બધા કેટા જોઈ લ્યો એમની સવારી ઉપડી ગઈ છે બાકી આને બધા ધોળા ધોળા બાસકા જેવા. કેવો મસ્ત લાગે સમજો. આઈ ગીડા આઈ. તો અમે ઘરે પહોંચી ગયા છીએ. આ ઢીંગુડી અમારે ઘરે રમવા આવી છે. તારું નામ શું છે? હે તને કહું, અય બબલી તારું નામ શું છે? ઓલી મગર લેતી આવી, તો ઓલી મગર લેતી સામે પડી. ક્યાં ભાઈ ગયા? હે ઓલી મગર લેતી આવી. આવું છોકરી એમાં આવ્યા ને તો શરમાઈ ગઈ ને તો ભાગી છો. ગાઈસ, તો અમે ગયા હતા માંડવધાર, અને માંડવધારથી અમારા ફેમિલીને લઈને હવે અમે જઈ રહ્યા છીએ દાદાના દર્શન કરવા માટે. તો તમે જોઈ લ્યો, ગોપી દીદી છે, બા છે, મમ્મી છે, પપ્પા એક નથી આવ્યા. અમે નીકળી ગયા છીએ. અત્યારે અમે પહોંચ્યા છીએ નીંગાળા પાટી. રેલવે સ્ટેશન ગયું, રેલવે પાટ આવી ગયા છે. ટ્રેન નથી આવતી એટલે નીકળી જાય ફટાફટ. જો અમાર ગોપી દીદી ખલેલા કાતરે છે, જો બેઠા. લગભગ લાગે અહીંયા પોગતા પોગતા દી બધા કિલો ઉપડી જશે. હા, એટલે કહો મીંડા કાતરવા. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં. ચાલો, આગળ બસ જાય છે મોટી, ગાડી પાર્ક કરી દઈશું, દર્શન કરી લઈશું અને તમને દર્શન પણ કરાવીશ જો થશે તો. દાદા ઉભા રહી ગયા છે સાક્ષાત બિરાજમાન ગાડીમાંથી. હમણાં આગળથી દર્શન કરાવું. તો ચાલો, બધાએ ચંપલ જો એમને પહેરા રાખ્યા છે, અમે બધાએ ચંપલ કાઢી નાખ્યા છે અને હવે ચાલતા થઈ ગયા છીએ. ચાલો દર્શન કરી લઈએ. આજ તો અમે ઘણા બધા ગામ લઈ લીધા હો. એક જ દિવસની અંદર અમે લાઠીદળ જઈએ અહીંયા, કારિયાણી છીએ અહીંયા અને હવે સાળંગપુર પહોંચી ગયા છીએ. ચાલો
દાદાના દર્શન કરાવું છું, બધાને કરી લેજો. જય કષ્ટભંજન દાદા. જો આજે બીચ છે, કેટલું લોકો આવ્યું છે, ઘણું બધું પબ્લિક છે. જય દાદા. સામેથી દર્શન કરી લ્યો, ઘણું બધું પબ્લિક છે. તો ચાલો આપણે જઈએ છીએ, મંદિર સામે છે. જય દાદા, જય દાદા. કરી લેજો બધા દર્શન. જય સાળંગપુર વાળા હનુમાનજી મહારાજ. જય દાદા. ગાઈઝ અમે ગઢપુર પહોંચી ગયા છીએ અને ગઢપુરમાં જગન્નાથપુરીની યાત્રા નીકળવાની છે. આમ જો પબ્લિક કેટલું જોવા માટે આવ્યું છે, તમે જોઈ શકો છો. જો પબ્લિક તો જોવો તમે, આ બધું જગન્નાથના દર્શન કરવા માટે નીકળવું છે. હમણાં યાત્રા નીકળશે, અહીંથી રથયાત્રા નીકળવાની છે. અમે પણ એના દર્શન કરશું અને તમને જરૂરથી કરાવશું. જો અષાઢી બીજની ભવ્ય રથયાત્રા. જો ટ્રાફિક થઈ ગયું છે, ફૂલ જામ. હજી રથયાત્રા નથી નીકળી, અમે ઊભા રહી ગયા છીએ દર્શન કરવા માટે.